जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने पितृदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामो प्रतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्यः एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। ગૌલોકમાં સ્થિત ગૌલોકની અધિપતિ ગૌલોકની અધિષ્ઠાત્રી દેવી શ્રી કામધેનુ શ્રી સુરભીને વારંવાર નમસ્કાર। શ્રી કામધેનુના કમલયુપી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। આ જગતમાં સ્થિત સર્વ ગૌ માતાઓના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। આપણે આ જેટલી પિતૃઓ નિમિત્તેની ગૌ કથાઓ શ્રવણ કરી રહ્યા છીએ એ બધી ગૌ કથાઓ, ગૌ માતાની કથા, સત્સંગ આદિ એ બધી પ્રાચીન કાળથી ચાલી આવી છે। આપણને વિચાર આવે કે આ બધું આજકાલ નવું શું છે, આ બધું નવું જે ચલણ ચાલ્યું છે એ શેના પર ચાલ્યું છે? પરંતુ આ કોઈ નૂતન નથી, આ કોઈ નૂતન કથાઓ નથી। આ બધી પ્રાચીન આદિ અનાદિ કાળથી શ્રવણ કરવામાં આવતી એવી દેવતાઓને પણ દુર્લભ, ઋષિમુનિઓને પણ દુર્લભ, જે કથાને શ્રવણ કરવા માટે દેવતાઓ પણ સદૈવ લાલાયત રહે છે એવી આ ગૌ કથા આપણે પિતૃઓ નિમિત્તે, પિતૃ મોક્ષાર્થે અને પિતૃ પ્રસન્નાર્થે શ્રવણ કરી રહ્યા છીએ। જેમાંથી આપના એકના અથવા અમારા કોઈના પણ એક પિતૃ નહીં, પરંતુ જેને શ્રવણ કરવાથી સર્વ પિતૃઓ પ્રસન્ન થાય છે અને સર્વ પિતૃઓની જે આપણા પર અમી વર્ષા હોય છે એ અમી વર્ષાની અનુભૂતિ દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય કરી શકે છે। આપણે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે। 16 દિવસમાં કોઈના કોઈના ઘરમાં કોઈને કોઈ તિથિ ચાલી રહી હોય, એકમ હોય, બીજ હોય, પાંચમ હોય, છઠ્ઠ હોય, સાતમ હોય, તો એ તિથિઓમાં આપણા પૂર્વજો, આપણા પિતૃઓનું શ્રાદ્ધ આપણે કરીએ છીએ। ખૂબ ભાવ સાથે કરીએ છીએ। બ્રાહ્મણોને બોલાવીએ, દાન દક્ષિણા અપાવીએ, વિધિ વિધાન કરીએ, તર્પણ કરીએ, પિંડદાન કરીએ, જે પણ આપણાથી બને એટલું આપણે કરીએ છીએ, જે ખૂબ સુંદર વાત છે। ઘણા આ વાતને જાણે છે, ઘણા શ્રાદ્ધ વિશે ઓછું જાણે છે અથવા ઓછું માને છે, પરંતુ તો પણ જેટલું બને તેટલું કરવાનો પ્રયાસ કરે છે, જે ખૂબ સુંદર વાત છે। જ્યારે જ્યારે શ્રાદ્ધ હોય, આપણા કોઈ પૂર્વજોનો હોય, ઘરમાં સાસુ સસરા હોય, માતા પિતા હોય, એમના પણ સાસુ સસરા હોય, એમનો શ્રાદ્ધ જ્યારે આવે, એમની તિથિ જ્યારે આવે, ત્યારે આપણે શ્રાદ્ધનું નિમંત્રણ આપણી બહેનો દીકરીઓને જે સાસરે હવે વળાવી દીધી છે તેને આપણે આપીએ છીએ। અને ખરેખર એવું માનવામાં આવે છે, એવી માન્યતાઓ કહો, વાસ્તવિકતા કહો, કે જ્યાં સુધી બહેનો દીકરીઓ આવીને શ્રાદ્ધમાં ઉત્સાહપૂર્વક, પ્રેમપૂર્વક, આનંદપૂર્વક ભાગ ન લે ત્યાં સુધી તે શ્રાદ્ધ અપૂર્ણ માનવામાં આવે છે। કેમ કે ઉદાહરણ તરીકે માનીએ કોઈ ભાઈ અને બહેન છે, હવે એમના માતા પિતાનું શ્રાદ્ધ આવી રહ્યું છે, એમની તિથિ આવી રહી છે, શ્રાદ્ધ છે, ખૂબ બ્રાહ્મણો બોલાવ્યા, બ્રાહ્મણ ભોજન કરાવ્યા છે, બ્રાહ્મણો વિધિ વિધાન પૂર્વક વિધિ કરી રહ્યા છે, તર્પણ કરી રહ્યા છે, ઘરમાં ઉત્સાહનો વાતાવરણ છે। ભલે આ મરણ દિવસ હોઈ શકે, મરણની તિથિ હોઈ શકે, પરંતુ એમના સ્મરણમાં, એમની યાદમાં આપણે કંઈક સુંદર ધાર્મિક ક્રમ કરી રહ્યા છીએ, તો એક આનંદની વાત છે।
એક ઉત્સાહની વાત છે. એ આપણી સ્મરણાંજલિ, આપણે જે સ્મરણ કરીએ છીએ તે તેમને અર્પિત કરવાની વાત છે. તો ખૂબ આનંદથી બધું ચાલી રહ્યું છે, અને જો એ આનંદમાં એમની બહેન અથવા એમની દીકરીને આપણે જ્યારે નિમંત્રણ આપતા નથી, આપણે જ્યારે બોલાવતા નથી અથવા બોલાવી શકતા નથી, કંઈ પણ કારણો હોય, અને ત્યારે જ્યારે એ આવતા નથી અથવા બહેનો દીકરીઓ જ્યારે આવે છે અને ત્યારે તેમનું અપમાન કરવામાં આવે છે, ત્યારે માતા પિતા પણ અપમાનિત અનુભવ કરે છે. એ પણ નિશ્ચિત છે. અને જ્યારે એમને બોલાવતા નથી, જ્યારે એમને ન બોલાવવામાં આવે ત્યારે પણ એમને અપમાનિત અનુભવ થાય છે. એટલા માટે તે ત્યારે ખૂબ તકલીફમાં આવે છે, ખૂબ મુશ્કેલીમાં આવે છે, ખૂબ મનોસંઘર્ષ, એમના મનોભૂમિમાં એક સંઘર્ષ ચાલી રહ્યો છે કે મારા ભાઈ છે એ શ્રાદ્ધ કરી રહ્યા છે, મારો દીકરો છે તે શ્રાદ્ધ કરી રહ્યો છે, તો અમને બોલાવતા નથી, અમને જવાનો અવસર મળ્યો નથી. અનેક પ્રકારના એવા મનમાં સંતાપ તાપ થતા હોય છે. અને એ બહેન અથવા દીકરીઓનો જે સંતાપ છે, જે મનમાં તાપ છે, જે ક્લેશ છે, એ જ્યારે પિતૃઓ સુધી પહોંચે છે ત્યારે પિતૃઓ એવા ઘરમાં પ્રવેશ કરતા નથી જ્યાં બહેનો દીકરીઓ આવતી નથી. તો હવે એના પણ બે કારણો હોઈ શકે. એક તો ભાઈ બોલાવવા ઈચ્છે છે પણ બોલાવી શકતો નથી, પુત્ર બોલાવવા ઈચ્છે છે પણ બોલાવી શકતો નથી, અથવા એ બોલાવવા જ માંગતા નથી, એ બોલાવવા માટે એમનું મન જ નથી, નિમંત્રણ દેવા માટે એમનું મન જ નથી. બે કારણો હોઈ શકે. એ હવે આપણે કોઈના હૃદયના મનોભાવ ન જાણી શકીએ, પરંતુ આ બે કારણો બતાવ્યા છે. હવે માની લઈએ કે પહેલું કારણ છે કે બોલાવવા જ માંગતા નથી, બહેનો દીકરીઓને નિમંત્રણ દેવા જ માંગતા નથી, તેમાં મન જ નથી. કોઈ પણ પ્રકારથી ભાઈનું મન ન હોય, ભાઈનું મન હોય તો ભાભીનું મન ન હોય, ઘણીવાર માતા પિતાનું મન ન હોય. તો આવા અનેક પ્રકારના કારણો પ્રગટ થઈ શકે છે જેનાથી પિતૃઓ અપ્રસન્ન થાય છે. કે આપણને વિચાર આવે, શ્રાદ્ધ પણ કર્યું, બરાબર પિંડદાન પણ કર્યું, તર્પણ કર્યું, વિધિ વિધાનપૂર્વક બધી વિધિઓ કરી, બ્રાહ્મણ બોલાવ્યા, દાન દક્ષિણા અર્પણ કરી, ગૌ માતાની સેવા પણ કરી, પરંતુ ક્યાં ખોટ રહી ગઈ કે હવે આપે આપની બહેન દીકરીઓને નિમંત્રણ ન દીધું. એ ત્યાં હવે તાપ ક્લેશમાં છે, સંતાપમાં છે. એટલા માટે હવે આપનું જે શ્રાદ્ધ છે એ અપૂર્ણ જેવું દેખાઈ રહ્યું છે, અપૂર્ણ જેવું પ્રતીત થઈ રહ્યું છે. તો હવે જે બોલાવવા જ માંગતા નથી, જે નિમંત્રણ દેવા જ માંગતા નથી, જેમની એવી ઈચ્છા જ નથી કે અમે બહેનો દીકરીઓને બોલાવીએ, શ્રાદ્ધમાં તેમને ભાગ લેવડાવીએ, તેમને પણ આનંદ આવે, તેમને પણ દાન દક્ષિણાથી નિપુણ બનાવીએ, કંઈ પણ હોય, અને જો એવી ઈચ્છા પ્રગટ કરતા નથી, તો એમના માટે એક ઇતિહાસમાં બહુ સુંદર કથા બતાવી છે કે પ્રાચીન સમયમાં એક ધોધાબાઈ નામક બહેન અને ભાઈ રહેતા હતા. બહેનનું નામ હતું ધોધાબાઈ અને ભાઈનું નામ હતું ધોધારામ. તો એ બંને ભાઈ બહેન હતા. તો એમના માતા પિતા અવસાન પામ્યા હતા. એમના માતા પિતા પણ બહુ મોટા શેઠ શેઠાણી હતા. એમ કહી શકીએ ગામમાં જે પણ ધનવાન શેઠ હતા એ એમના માતા પિતા હતા. એટલા ધનવાન હતા. તો એ અવસાન પામ્યા, એ મૃત્યુ પામ્યા. ત્યારે હવે જ્યારે એમનો શ્રાદ્ધનો સમય આવ્યો ત્યારે હવે એમની બહેન એમના સાથે રહેતી નથી, કેમ કે હવે એમની બહેનના વિવાહ થઈ ગયા છે. પરંતુ એમના જ્યાં તેમની સાથે વિવાહ થયા છે તેમના પતિ મૃત્યુ પામ્યા છે અને તેમને ત્યાં પણ બે દીકરા દીકરીઓ છે. તો હવે એમની જે વિધવા બહેન છે તે ત્યાં અલગ રહે છે અને અહીંયા ભાઈ ભાભી અને એમના દીકરા દીકરીઓ રહે છે. તો આ પ્રકારે ગુજરાન ચાલી રહ્યું છે, આ પ્રકારે જીવન ચાલી રહ્યું છે. શ્રાદ્ધના દિવસો આવ્યા તો હવે ધોધારામે વિચાર કર્યો કે હું ગયાજીમાં જઈને પિંડદાન તર્પણ આદિ વિધિ વિધાન કરી આવું અને આ 15 દિવસ 16 દિવસના શ્રાદ્ધમાં મારી પત્ની, મારી બહેનને અને મારા ભાણિયાઓને બધાને નિત્ય ભોજન કરવા માટે આમંત્રિત કરે અને ખૂબ આવીને સંતુષ્ટિપણે પરિતૃપ્ત થઈને આનંદથી ભોજન કરે. અને એ ભોજન, એ અન્ન જ્યારે મારી બહેનને પરિતૃપ્ત કરશે ત્યારે તેનાથી મારા માતા પિતા પણ પ્રસન્ન થશે. અને સ્વાભાવિક છે, બંને ભાઈ બહેનને સાથે જોઈને માતા પિતા તો પ્રસન્ન થવાના જ છે. તો ભાઈનો એવો સુંદર વિચાર હતો, અર્થાત કે ભાઈ ઈચ્છા પ્રગટ કરે છે
કે હું મારી બહેનને બોલાવું, શ્રાદ્ધમાં નિમંત્રણ આપું, નિત્ય ભોજન કરાવું, બંને સમય આવીને ભોજન કરે તો એટલા 15-16 દિવસ તો એને આરામ રહેશે. એ જે દુઃખમાં છે, એ જે પીડામાં છે, તે પીડાથી તે દૂર રહેશે. તો એ પ્રકારનો એનો વિચાર હતો. હવે એની પત્નીને વિચાર આવ્યો કે અત્યારે હું હા કહી દઉં, એ એકવાર ગયાજી જાય ત્યારનું ત્યારે જોઈ લેશું. ત્યારે એની પત્નીએ કહ્યું કે હા, આપ જે કહેશો એ જ હું કરીશ. હવે એની પત્નીને ખબર છે કે મારી નણંદને કહીને તો ગયા નથી આ, તો જે કરવાનું છે એ મારે કરવાનું છે. તો હવે તે દોદારામ ત્યાં એટલું સૂચિત કરીને ત્યાં 15 દિવસ માટે ગયાજીમાં ગયા. હવે ત્યાં પિંડદાન, તર્પણ, અન્ય બ્રાહ્મણોને ભોજન કરાવવું, ખૂબ દાન દક્ષિણાઓ દેવાઈ રહી છે, ખૂબ ગૌદાન કરવામાં આવી રહ્યા છે, ગૌમાતાની સેવા કરવામાં આવી રહી છે અને નિત્યનો આ ક્રમ ચાલી રહ્યો છે. અહીંયા શ્રાદ્ધનો પહેલો દિવસ છે. હવે જ્યારે દોદાબાઈને નિમંત્રણ કરવાનો સમય આવ્યો ત્યારે એની બહેન અર્થાત એમની ભાભી મનમાં વિચાર કરે છે કે દોદાબાઈને બોલાવું કે મારી બહેન પૌધાબાઈને બોલાવું? બંને વાત તો એક સરખી જ છે, તો કેમ ને મારી બહેનને બોલાવું? કોઈને ખબર તો છે નહીં આડોશ પાડોશમાં કે કોણ કોની બહેન છે. એમની બહેન કઈ ને મારી બહેન કઈ, તો એમ કરું મારી બહેનને મારા પિયર પક્ષવાળાને બોલાવી લઉં. ભોજન કરાવવાની જ તો વાત છે અને મારા નણંદ છે તો ખૂબ ભોજનથી પરિતૃપ્ત છે જ. એ એમના ભાઈને બહુ પ્રેમ કરે છે, એમનો ભાઈ એમને નહીં બોલાવે તો એક પ્રશ્ન પણ પૂછશે નહીં. તો એને મનમાં એવો વિચાર આવ્યો. કુબુદ્ધિ, આ કુબુદ્ધિ જ કહેવાય ને, કે જે પ્રકારે એક નણંદનો માન સન્માન થવું જોઈએ, કેમ કે એ આપણા પતિ અર્થાત એ પતિની પણ બહેન છે, કે 20 વર્ષ 25 વર્ષ એ જેમના ઉછેરમાં મોટા થયા છે. મોટી બહેન હોય તો એ માં સમાન છે, જેમના ઉછેરમાં એ મોટા થયા છે, જેમને એમનું પાલન પોષણ કર્યું છે. આજે એમનું પાલન પોષણ કરીને એ અમને પ્રદાન કર્યા છે. એમના ભાઈની જવાબદારી એમને અમને પ્રદાન કરી છે. મારે એમનું સન્માન કરવું જોઈએ. આવો ભાવ મનમાં ખરેખર દરેક ભાભીઓને હોવો જોઈએ કે પણ કોઈ પણ આપણે પ્રકારથી વિચાર કરવા જઈએ તો એ નણંદ એના સાસરામાં ગમે તેટલી વ્યસ્ત હોય તો પણ જે પ્રકારે જેટલા સમય માટે આવી શકવાની છે એટલા જ સમય માટે આવશે. અને આવીને યદી એ પ્રસન્ન રહે છે, એના ભાઈના ઘરે એ આનંદમાં રહે છે, તેનાથી વધુ મોટો આશીર્વાદ ક્યાંયથી પ્રાપ્ત થતો નથી. તો એટલા માટે એના મનમાં એવો વિચાર આવે છે પિયર પક્ષવાળાને બોલાવું. પિયર પક્ષવાળા આવીને હવે નિત્ય ભોજન કરે છે. શ્રાદ્ધનો બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ ખૂબ નિત્ય આવીને ભોજન કરે છે. 56 પ્રકારના પકવાન દોદારામની પત્ની નિત્ય બનાવી રહી છે. હવે એમાં યદી એની એક નણંદ ને નાના 2 ભાણિયાઓને બોલાવી લે, તેમાં શું જવાનું છે? પરંતુ મન નથી. અને જ્યારે પરિવારમાં મનભેદ વધતો જાય છે ને ત્યારે પરિવાર તૂટતું જાય છે. મતભેદ હોય તો ચાલે, કઈ વાંધો નહીં, કે મને લાલ રંગ પસંદ છે, આપને પીળો રંગ પ્રિય છે, કે બધા વસ્તુઓમાં ભેદ હોય કે મને પેલું વસ્તુ ભાવે છે, તમને પેલી દાળ ભાવે છે, મને પેલી દાળ ભાવે, તો એ બધું ચાલે, એ બધું ચાલી જાય, દાળ બીજી વખત બની જાય. પરંતુ યદી મનમાં ભેદ આવી જાય, મનમાં એકબીજા પ્રત્યે પીડા આવી જાય, મનમાં એકબીજા પ્રત્યે દુઃખ આવી જાય, ત્યારે એ સંબંધો તૂટવા લાગે છે. અને જ્યારે એ સંબંધોમાં તિરાડ પડી જાય છે ત્યારે કોઈ પણ પ્રકારનો ચૂનો, પ્લાસ્ટર કોઈ પણ તેમાં કામ આવતું નથી. કેવલ માત્ર અને માત્ર પ્રેમ રૂપી પ્લાસ્ટર અગર લગાડવામાં આવે તો જ એ દિવાલની તિરાડ એ છુપાઈ શકે છે. પરંતુ પ્રેમ જ્યાં ન હોય ત્યાં મનભેદ પ્રગટ થઈ શકે છે. તો એટલા માટે હવે એવું જ થઈ રહ્યું છે. મન છે નહીં બોલાવવાનું, મન છે નહીં વાત કરવાનું, મન છે નહીં પોતાની બહેન સમાન માનવાનું. તો એટલા માટે હવે આ નિત્યના દિવસો ચાલી રહ્યા છે. શ્રાદ્ધમાં એના પિયર પક્ષવાળા આવીને ભોજન કરી રહ્યા છે. હવે શ્રાદ્ધનો જ્યારે 14મો દિવસ આવ્યો, 14-15મો દિવસ હોય, 1-2 દિવસ બાકી રહ્યા હોય, શેષ રહ્યા હોય, ત્યારે ત્યાં ગયાજીમાં ત્યાં જ્યારે પિંડદાન તર્પણ તેમનો ભાઈ કરી રહ્યો હતો, દોદારામ જ્યારે શ્રાદ્ધ તર્પણ વિધિ આદિ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં જ્યાં જલમાં બધું પધરાવે એ જલમાં રક્ત દેખાણું. અને ત્યારે જલમાં હલકું રક્ત દેખાણું ત્યારે એને પંડિતજીને આ વાત પૂછી
અને એ ગભરાઈ ગયો. ત્યાંના જે બ્રાહ્મણ હતા તેમને વાત પૂછી કે મારા પિતૃઓ, મારા પૂર્વજો, મારા માતા પિતા, દાદા દાદી, એ બધાએ મારું શ્રાદ્ધ જે મેં કર્યું છે તે અંગીકાર કર્યું હશે ને? જે મેં એમના માટે શ્રાદ્ધ તર્પણ વિધિ વિધાન આદિ કર્યું છે, પિંડદાન રૂપી એમને ભોજન પ્રદાન કર્યું છે, તો એ તેમનો સ્વીકાર કર્યો તો હશે ને? આ નદીમાં આપણને રક્ત દેખાવું તેનો શું સંકેત હોઈ શકે? ત્યારે ત્યાંના બ્રાહ્મણ એને કહે છે કે આપના ઘરમાં આપની એક બહેન હોય, દીકરી હોય, તો એને આપણે શ્રાદ્ધમાં ભાગ લેવા બોલાવી નથી, તેને આપણે શ્રાદ્ધમાં નિમંત્રણ આપ્યું નથી, એટલા માટે તે અત્યારે દુઃખી છે, પીડાય છે, પોતાના માતા પિતાનું નિરંતર સ્મરણ કરી રહી છે, શોકમાં છે, ક્લેશમાં છે, તાપમાં છે. એટલા માટે આ નદીમાં રક્ત એ આપણને સંકેત આપે છે કે આપની બહેન અથવા કોઈ દીકરી દુઃખી છે. ત્યારે દોધારામ મનમાં વિચાર કરે કે મારી દીકરી તો છે નહીં, 2 દીકરાઓ છે, અર્થાત મારી બહેન દુઃખી છે. તો મારી બહેન કઈ પ્રકારે દુઃખી હોઈ શકે? હું તો મારી પત્નીને કહીને આવ્યો છું કે મારી બહેનને નિત્ય ભોજનમાં આમંત્રિત કરે અને એમને ભોજન કરાવે, મારા ભાણિયાઓને, મારી ભાણીઓને જે પણ એમને જોઈએ છે એમને પ્રદાન કરે. તો કઈ પ્રકારે મારી બહેન દુઃખી હોઈ શકે કે આટલું આપવા છતાં પણ મારી બહેન દુઃખી છે? અને મનમાં બહેન વિશે વિચાર કરતો કરતો હવે એને વિચાર આવે કે હવે આ 3 દિવસ યદી હું વધુ અહીંયા રોકાણો તો મારા માતા પિતા અતિ અપ્રસન્ન થશે. યદી મારી બહેન અત્યારે દુઃખી છે તો સૌ પ્રથમ મારો અધિકાર છે, મારું કર્તવ્ય છે કે મારી બહેનને હું જઈને સુખી કરું, મારી બહેનને જઈને હું જોઉં કે એને શું પીડા થાય છે. ત્યારે તત્કાલ ત્યાં ગયાજીમાંથી પોતાના ઘેર આવવા માટે નીકળી ગયો. ઘેર આવીને જુએ છે તો આવીને જે દ્રશ્ય જુએ છે એ દ્રશ્ય તો એના કાળજા ચીરી નાખે છે કે જ્યારે આવે છે, ભોજનનો બપોરનો સમય થઈ રહ્યો હોય, મધ્યાહન થઈ રહ્યું હોય, અને જ્યારે ભોજન કરવા માટે એ જોવે છે તો એમની પત્નીના દરેક પિયર પક્ષવાળા લોકો આવીને ભોજન ત્યાં કરી રહ્યા હોય છે. અને ત્યાં ભોજન કરી રહ્યા હોય ત્યારે આ બધું દ્રશ્ય જોઈને, એ ભોજન કરી રહ્યા હોય એ કતારમાં પોતાની બહેનને ન જોઈને ત્યાં બહુ દુઃખી થાય છે. ત્યાં ભોજનના આસન પર પોતાની બહેનને ન જોઈને ખૂબ શોક પ્રગટ કરે છે. પત્નીને આવીને પૂછે છે કે અરે, મેં તને કહ્યું હતું કે ધોધાબાઈને બોલાવીને નિત્ય ભોજન કરાવજે, તો તે કેમ નિત્ય ભોજન ન કરાવ્યું? ત્યારે એની પત્ની કહે કે મેં તો ઘણું નિમંત્રણ આપ્યું, ઘણી બોલાવી, પરંતુ આપની બહેન આવી જ નહીં, તો ભોજન કરાવવું તો આવશ્યક હતું. તો પછી મેં વિચાર કર્યો મારા ભાઈ ભાંડુઓ છે એમને બોલાવી લો, તો એટલા માટે એમને બોલાવી લીધા. આ વાત સાંભળીને એના ભાઈને વિશ્વાસ ન થયો કે મારી બહેનને હું બોલાવું, હું નિમંત્રણ અપાવું, હું એને નિમંત્રણ આપીને બોલાવું અને એના માતા પિતાના શ્રાદ્ધ નિમિત્તે ત્યાં ભોજનમાં સંમિલિત થવા ન આવી શકે? એવું કયું કારણ છે? તત્કાલ તેનો ભાઈ ત્યાં પિયર પક્ષવાળા બધા ભોજન કરી રહ્યા છે, તેને નમસ્કાર ન પ્રણામ કંઈ પણ કર્યા વગર તેનો ભાઈ હજી આવ્યો જ હતો અને પોતાની બહેનના ઘેર જવા નીકળ્યો. અને પોતાની બહેનના ઘેર જ્યારે જાય છે ત્યારે ત્યાં જઈને જુએ છે કે પોતાની બહેન અને એમના જે દીકરા દીકરીઓ છે એ ખૂબ દુઃખી છે, ખૂબ પીડામાં છે, કેમ કે દરિદ્રતામાં છે, ગરીબ છે, દુઃખી છે. એની પાસે જે પણ જેટલું પર્યાપ્ત ધન હોવું જોઈએ એટલું ધન પણ નથી અને પોતાના ભાઈનું લઈ શકે નહીં. એને વિચાર આવે મારા ભાઈનું પણ પરિવાર છે, મારા ભાઈનું પાસેથી હું કઈ રીતે લઈ શકું, મારા ભાઈ પર હું બોજ કઈ રીતે બની શકું? એના એવા મનમાં વિચાર પ્રગટ કરી એના માતા પિતાનું સ્મરણ કરતી કરતી જે પણ એને નિત્યનું રોજનું કામકાજ આવે એ કામ કરીને ધન કમાવીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરતી હતી. આ દ્રશ્ય જોઈને એનો ભાઈ ખૂબ દુઃખી થાય છે કે અરે બહેન, મેં આપને નિમંત્રણ અપાવ્યું, આપે આવીને ભોજન કરવાનું હતું, તો આપ કેમ ન આવ્યા? ત્યારે ધોધાબાઈ કહે છે કે અરે ભાઈ, મને તો કોઈનું નિમંત્રણ આવ્યું નથી, હું પણ એ જ વિચારમાં છું, હું પણ એ જ શોકમાં હતી કે મારા ભાઈએ મને આ વખતે નિમંત્રણ કેમ ના આપ્યું. કે આપણા વચ્ચે જે પણ બોલાચાલી થઈ હોય, જે પણ આપણે કહી દીધું હોય, જે તે સમયે ભાભીએ આપે મેં કંઈ પણ બોલી દીધું હોય, પરંતુ આ માતા પિતાને પ્રસન્ન કરવાના દિવસો છે, આ પૂર્વજોને પિતૃઓને પ્રસન્ન કરવાના દિવસો છે, તો આમાં આપણે આ બધું કહેલી વાતો યાદ ન રાખવી જોઈએ, કહેલી વાતો સ્મરણમાં ન લાવવી જોઈએ. તો જે પણ મારાથી કહેવાઈ ગયું હોય તો આપ મને ક્ષમા કરો, પરંતુ આપ મને બોલાવતા કેમ નથી? ત્યારે એના ભાઈએ એને બધી સત્ય વાત હતી એ કહી કે હું તો ગયાજી ગયો હતો અને તારી ભાભીને કહીને ગયો હતો કે તને આવે અને બોલાવીને નિમંત્રણ આપે, પરંતુ ખબર નહીં એને શું થઈ ગયું છે.
કે મારા આટલા સમજાવ્યા બાદ પણ એને શું વિચારમાં છે એ જ કંઈ સમજાતું નથી. ત્યારે તે પોતાની બહેનને લઈને ત્યાં પોતાના ઘેર પહોંચે છે. ત્યાં પોતાની બહેન એમના દીકરા દીકરીઓને ભોજન કરાવે છે અને એમના બહેન અને દીકરા દીકરીઓ ખૂબ સંતુષ્ટ થાય છે, ખૂબ પરિતૃપ્ત થાય છે અને એને કહે છે કે બહેન, આપને જે કંઈ પણ વસ્તુઓની આવશ્યકતા હોય, ધનની આવશ્યકતા હોય, આપ મને કહો. આપ માતા પિતાની જવાબદારી એ મને સોંપીને ગયા છે, એ જવાબદારી, એ કર્તવ્યને હું પૂર્ણ કરવા માંગુ છું. તો મારા પર કૃપા કરો અને એવી કૃપા કરો કે હું આપની સહાયતા કરી શકું. એક ભાઈ પોતાની બહેનને આવી ઈચ્છા પ્રગટ કરી રહ્યો છે, આવી વિનંતી કરી રહ્યો છે. ત્યારે આ સાંભળીને બહેન દોદાબાઈ તો ખૂબ રડવા લાગ્યા કે ભાઈ, આપ મારા સમક્ષ હાથ ન જોડો. કે આપનું કર્તવ્ય આપે ભલી ભાંતિ જાણ્યું છે, આપ નિભાવી રહ્યા છો આપનું કર્તવ્ય. જ્યારે આ બધું દ્રશ્ય એમની ભાભીએ જોયું ત્યારે એમને પણ એમના નેત્રોમાંથી પણ નીર વહેવા લાગ્યા કે ખરેખર આ મારી ભૂલ છે કે મેં એક ભાઈ અને બહેનને જુદા કરી દીધા છે, મેં એક ભાઈ અને બહેનને અલગ કરી દીધા છે, જેનું પાપ તો હું જીવનભર ભોગવીશ, જેનો અપરાધ મને લાગવાનું છે. જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમના માતા પિતા, એમના પિતૃઓ જે પણ હતા એ બધા ખૂબ પ્રસન્ન થયા. કેમ કે જે ઘરમાં શ્રાદ્ધના દિવસોમાં બહેન દીકરીઓનું અપમાન કરવામાં આવે છે એ ઘરમાંથી પિતૃઓ ક્યારેય પરિતૃપ્ત થતા નથી. એ ઘરથી પિતૃઓ પણ અપમાનિત અનુભૂતિ કરીને ત્યાંથી આવીને પણ ચાલ્યા જાય છે. તો એટલા માટે યદિ પિતૃઓને પ્રસન્ન કરવા છે તો સાથે સાથે પોતાની બહેનને, પોતાની દીકરીઓની પ્રસન્નતા પણ પહેલા રાખો. પોતાની બહેનને પણ અતિ પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરો કે જ્યારે બહેન દીકરીઓ પ્રસન્ન થાય છે ત્યારે પોતાના માતા પિતાને આપની પ્રસન્નતા માટે પ્રાર્થના કરે છે. અને જ્યારે એક બહેનની, એક દીકરીની પ્રાર્થના જ્યારે પહોંચે છે ત્યારે માતા પિતા અતિ પ્રસન્ન થાય છે અને પુત્ર પર, ભાઈ પર અધિકથી અધિક અમી વર્ષા વરસાવે છે, અધિકથી અધિક એમના પર કૃપા પ્રાપ્ત કરાવે છે, અધિકથી અધિક એમને સુખ અને સમૃદ્ધિવાન બનાવે છે. અને જ્યારે બહેનો દીકરીઓ પ્રસન્ન રહે છે, આનંદમાં રહે છે, એમના પુત્ર પુત્રીઓ આપનાથી આનંદમાં રહે છે ત્યારે ઘરમાં એક ઉલ્લાસ અને એક આનંદનું વાતાવરણ બને છે. તો આ પ્રકારે જ્યારે દોદાબાઈને પ્રસન્ન કરવામાં આવ્યા ત્યારે પ્રસન્નતાથી એમને માતા પિતાને પ્રાર્થના કરી ત્યારે માતા પિતા આવીને ત્યાં ભોજન કરી રહ્યા હોય તેવો ભાવ પ્રગટ થાય છે અને બહેન પણ એમની ખૂબ પ્રસન્ન થઈને ભાઈને આશીર્વાદ પ્રદાન કરે છે. હવે માની લઈએ કે એક બીજું કારણ છે કે ભાઈ બોલાવવા ઈચ્છે છે, ભાભી બોલાવવા ઈચ્છે છે, નિમંત્રણ આપવા ઈચ્છે છે, પરંતુ બોલાવી શકતા નથી. પરંતુ પરિસ્થિતિઓ એવી છે, આસપાસ મુશ્કેલીઓ એવી છે, સંબંધોમાં સંઘર્ષ એવા છે કે બોલાવી શકતા નથી. પરંતુ મનમાં ભાવ સુદૃઢ છે કે મારી બહેન, એમનો પરિવાર, એમના પુત્રો પુત્રીઓ બધા સુખી રહે, સુખી સંપન્ન રહે, સમૃદ્ધિવાન રહે. તેના માટે યદિ એવો ભાવ છે તો ભાઈ હોય, ભાભી હોય, એમનો પરિવાર હોય, કોઈ પણ મનુષ્ય હોય જે પોતાની બહેનની પ્રસન્નતા ઈચ્છીને પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા ઈચ્છતો હોય તો એ ગૌશાળા જઈને ગૌમાતાના ચરણ સ્પર્શ કરીને પોતાની બહેનને ક્ષમા વિનંતી માંગે, પોતાની બહેનથી ક્ષમા પ્રાર્થના કરે, ગૌમાતાની પરિક્રમા કરે. એક નહીં પરંતુ 9 વાર પરિક્રમા જ્યારે એક ભાઈ, એક પરિવાર કરે છે ત્યારે બહેનની ક્ષમા યાચના અને બહેનની પ્રસન્નતાની પ્રાપ્તિ કરે છે. કોઈ પણ કારણોસર બહેનને બોલાવી શકતા નથી. કેમ કે શ્રાદ્ધ બહેન દીકરીઓ વગર અપૂર્ણ ગણાય છે. તો યદિ મનમાં ભાવ છે તો ગૌમાતાની 9 પ્રદક્ષિણા કરીને, એમના ચરણ સ્પર્શ કરીને અને બની શકે તો તેમનું પૂજન કરીને પોતાની બહેનને ચરણ સ્પર્શ, પોતાની બહેનની ક્ષમા યાચના માગવાનો ભાવ કરીને, પોતાના પિતૃઓથી ક્ષમા યાચના માગવાનો ભાવ કરીને તે આ ક્રમ કરે છે તો એની બહેનની પ્રસન્નતા પણ એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તેની બહેન કદાચ કેટલી મુશ્કેલીઓ હોય, કેટલી શોકમાં હોય, પોતાના માતા પિતા, ભાઈ ભાણુઓને કેટલી પણ પ્રાર્થનાઓ કરી રહી હોય તો યદિ એના બહેનનું હૃદય પરિવર્તન કોઈ કરી શકે છે તો એ ગૌમાતા છે. તો એટલા માટે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા સાથે સાથે પિતૃ નિમિત્તે યદિ ગૌમાતાની સેવા કરવામાં આવે છે તો એ ગૌ સેવા પિતૃઓ સુધી અવશ્ય પહોંચે છે.
તો આ જ પ્રકારે ભાઈ બહેન બંને મળીને એકત્રિત થઈને પરિવાર સાથે ઉત્સાહથી માતા અને પિતાની શ્રાદ્ધની જે તિથિ હોય ત્યારે શ્રાદ્ધ તર્પણ વિધિ વિધાન આદિ કરે અને ભાઈ બહેન બંને મળીને ગૌ માતાની સેવા કરે, જેનાથી એના માતા પિતા અધિકથી અધિક તેના પર પ્રસન્ન થાય છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ. પિતૃપક્ષમાં તો બને તેટલી ગૌ માતાની સેવા કરીએ, જેનાથી એ સેવા પિતૃઓને પણ ગૌલોક ધામ પહોંચાડનારી બને છે, પિતૃઓને પણ તારનારી બને છે, પિતૃઓને ઉત્તમથી ઉત્તમ પુણ્યની પ્રદાન કરનારી બને છે. તો ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ કથા પિતૃ નિમિત્તે શ્રવણ કરતા રહીએ. ગૌ માતાની કથા શ્રવણ કરવાથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃઓ આપણા પર અમી વર્ષા વર્ષાવે છે. ગૌ સેવા કરતા રહીએ. ગૌ સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ કથાને શ્રવણ કરીએ. ગૌ કથા અન્ય ભક્તોને પણ મોકલીને તેમને સત્સંગ શ્રવણ કરાવીને અઢળક પુણ્યોની પ્રાપ્તિ કરીએ. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.